ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડને લઈને રાજકીય આક્રોશ વચ્ચે હવે સિહોર સુધી જશે તે મામલો ગરમાઈ રહ્યો છે। સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા આજે શહેરના વડલા ચોક ખાતે ધરણા આયોજિત કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર સામે જોરદાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ દારૂબંધીના અમલ તથા કથિત હપ્તાખોરીના મુદ્દે સરકારને ઘેરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસ અને કર્મચારી વચ્ચે ધક્કામુક્કી ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। આજે ગુજરાत प्रदेश कांग्रेस समिति द्वारा અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર ભાવનગર જિલ્લાની અંદર આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા 10 દિવસથી જ્યારે લઠ્ઠાકાંડ ચાલી રહ્યો છે ત્યારે એ લઠ્ઠાકાંડની અંદર ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે 12 કરતા વધારે લોકોના અવસાન થયા છે। ત્યારે એવા સંજોગોની અંદર ભાવનગર જિલ્લાની અંદર ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ જ્યારે વેચાતું હોય ત્યારે એને બંધ કરવું જોઈએ અને સંપૂર્ણપણે જ્યારે આ દારૂ ડ્રગ્સ વેચાતું બંધ થાય તો યુવા પેઢી બચી શકે અને એના કારણે અમે સિહોર તાલુકાની અંદર આજે ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને ધરણાના કાર્યક્રમની અંદર ગૃહમંત્રી જ્યારે મોટી મોટી વાતો કરતા હોય કે સરદાર અને ગાંધીના ગુજરાતની અંદર ક્યાંય પણ દારૂ નથી વેચાતો એનું પ્રસ્થાપિત આ ભાવનગર જિલ્લાની અંદર થયું છે। ખુલ્લેઆમ જ્યારે દારૂ વેચાતો હોય ત્યારે એવા ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને સાથોસાથ જિલ્લાની અંદર જે દારૂ ડુપ્લિકેટ અંગ્રેજી દેશી દારૂના અડ્ડાઓ છે એ પણ બંધ થવા જોઈએ। એ માંગણી સાથે અમે આજે અમારો કાર્યક્રમ સિહોર શહેરની અંદર યોજી રહ્યા છીએ। જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા સિહોર વડલા ચોકની અંદર ધરણાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાની અંદર 12 કરતાં વધારે લોકોના નુકસાન થયા છે। ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે આવા ન થયું હોય એવા કુટુંબો જ્યારે બરબાદ થઈ રહ્યા છે ત્યારે ડુપ્લિકેટ દારૂ જ્યારે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે પોલીસની તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે ભાવનગર જિલ્લાની અંદર આ દારૂ બંધ થવો જોઈએ, હપ્તાખોરી બંધ થવું જોઈએ। ચોરેને છાવતે દેશી અને અંગ્રેજી દારૂ જ્યાં સુધી ત્યાં મળે છે દૂધ કરતાં પહેલાં દારૂની ડિલિવરી થાય છે એ બધા જાણીએ છીએ। એમાં પોલીસ પણ મોટી હપ્તાખોરી કરી રહી છે ત્યારે એવી હપ્તાખોરી બંધ કરીને દારૂ પણ બંધ થવો જોઈએ। એ સિવાય કોઈ માંગણી આજે અમે જે પરિવારો છે દારૂના કારણે નશાના કારણે જે પરિવારો हिंदू मुस्लिम करती है, हिंदू मुस्लिम करती है, विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। राजीनामा आपो, आज अपने गृह मंत्री राजीनामा आपो, राजीनामा आपो, आज अपने गृह मंत्री राजीनामा आपो, राजीनामा आपो। लट्ठा दारू की से डरती है, हिंदू मुस्लिम करती है, भाजपा हमसे डरती है, हिंदू मुस्लिम करती है, भाजपा हमसे डरती है, हिंदू मुस्लिम करती है। दारू ना हटा बंद करो।
યોજી રહ્યા છે કે ભાવનગર જિલ્લાની અંદર બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે એ દારૂ બંધ થવો જોઈએ અને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે કહી રહ્યા છે કે આ ગુજરાતની અંદર દારૂ ક્યાંય વેચાતો નથી, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે એની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ પોતાનું રાજીનામું આપવું જોઈએ. માંગણી સાથે અમે અહીંયા ચોકમાં બેઠા છીએ.